સીતારામ બધાને। આજે આપણે રાજકોટમાં આવેલ રામ મંદિરની વિઝિટ કરશું। હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં ભગવાનને યાદ કરતા રહો। જીવનમાં ભગવાનને આપેલો સમય મિત્રો ક્યારેય વ્યર્થ નથી જતો। ભગવાન આપણને ખાલી એટલું જ કહે છે, જો તું મારા નામમાં તો હું તારા કામમાં, અને જો તું તારા કામમાં તો હું મારા ધામમાં। અત્યારના ડિજિટલ યુગમાં બધા એટલા કામમાં મશગુલ થઈ ગયા છે ને કે આપણને ક્યારેક ભગવાનને યાદ કરવાનો પણ સમય નથી મળતો। કામ કરવું જરૂરી છે જીવન જીવવા માટે, બટ મિત્રો જેમણે આપણને અમૂલ્ય જીવન આપ્યું તેને યાદ કરવાની તો આપણને સમય મળવો જોઈએ ને। તો તે સમય માટે આપણે સમય કાઢવાનો, તે ક્યારેય નહીં ભૂલવાનું। હંમેશા ભગવાનને યાદ કરતા રહેવાનું। જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે તો બધા ભગવાનને યાદ કરે છે, કેમ કે દુઃખ છે ને એ ભગવાનને સાથે લઈને આવે છે। આપણી પાસે મિત્રો બે જ ઓપ્શન છે, જો ભગવાન તરફ જોશો ને તો દુઃખ નહીં દેખાય, અને જો દુઃખ તરફ જોશો ને તો ભગવાન નહીં દેખાય। તો હંમેશા ધ્યાન છે ને ભગવાન તરફ રાખવાનું, તેનું સ્મરણ કરીને ગમે તે કામ કરવાનું। જીવન આપણું છે ને મિત્રો ધન્ય થઈ જશે, કેમ કે જીવનમાં આપણે હંમેશા ને સેટિસ્ફાઈડ રહેવાનું। ભગવાને કુદરતે જે કંઈ આપણને આપ્યું ને એમાં હું રાજી છું અને થેન્ક યુ કહેવાનું છે। અને બધું આપણે વિચારેલું નથી થતું મિત્રો, કુદરતે જે આપ્યું તેને આનંદ માણતા રહો અને આગળ મહેનત કરતા રહો। તમારી મહેનત પ્રમાણે કુદરત તમને આપતા રહેશે। જેમ જેમ તમારી મહેનત સારી થતી જશે, જેમ જેમ તમારા સારા કર્મ થતા જશે, એમ તેમ કુદરત તમને આપતા જશે। અને જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે પણ આપણે બધા મંદિરે જઈએ ને તો ભગવાન પાસે બધું જ માગવા જ જઈએ છીએ, પણ હવે પછી આપણે જ્યારે ભગવાન મંદિરે જઈશું ને ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવા માટે જાશું કે આટલી સરસ લાઈફ આપવા બદલ, રહેવા માટે ઘર આપવા બદલ, કામ કરવા માટે બે હાથ પગ આપવા બદલ, આટલું સરસ બે ટાઈમ જમવાનું આપવા બદલ, આટલી સરસ દુનિયા જોવા માટે આંખો આપવા બદલ કુદરત તમારો આભાર। આવું આપણે ભગવાનને કહીશું તો આપણને ખરેખર અંદરથી એને સારી ફિલિંગ આવશે। તો લાઈફમાં ઉઠીને આપણે જ્યારે પગ જમીન ઉપર પડે ને ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવાનું, ઓફિસ ઉપર જઈએ ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવાનું। એનાથી આપણને અંદર આત્મા આપણો રાજી થશે, અંદરથી હેપીનેસ આપણી વધશે। અને લાસ્ટમાં મિત્રો હે ને હું એટલું કહીશ કે ईश्वर के हर फैसले पर खुश रहिए, क्योंकि ईश्वर वो नहीं देता जो आपको अच्छा लगता है, बल्कि ईश्वर वो देता है जो आपके लिए अच्छा है। तो हमेशा खुश रहो અને ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને હિંમત આપતા રહ્યો, જેટલું થાય એટલી કોઈને મદદ કરો। આ બધું કાર્ય કરતું રહેવાનું, જીવન જીવવાની બહુ મજા આવશે। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે છે ને વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને જીવનમાં મિત્રો ગમે તે થાય, દિવસમાં 2 ટાઈમ તો આપણે ભગવાનને માટે ટાઈમ કાઢવાનો, જેથી કરીને આપણને એનર્જી મળતી રહીએ, નવા નવા કામ કરવાની, સારા વિચાર મળતા રહીએ। એટલે ભગવાનને જીવનમાં હંમેશા એને યાદ કરતા રહેવાના। તેને આપેલો સમય મિત્રો એને ક્યારેય વ્યર્થ નથી જતો, આ સનાતન સત્ય છે। થેન્ક યુ ઓલ ઓફ યુ।